વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર કાઉન્સિલરનું ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું। સવારથી જ મોટી સંખ્યામાં વકીલો મતદાન માટે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વડોદરાના દિવાળીપુરા કોર્ટ ખાતે યોજાયેલા બરોડા બાર કાઉન્સિલર ઇલેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું। આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ ચૂંટણી અધિકારીઓએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો। આ ચૂંટણીમાં કુલ 2723 મતદાન નોંધાયું હતું, જે આશરે 57.5% વોટિંગ સાથે રેકોર્ડ બ્રેક ગણાઈ રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં ચૂંટણી અધિકારીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો। ચીફ ઇલેક્શન ઓફિસર હલકાબેન તેમજ ટીમના સભ્યો રોહિત શાહ, જીતેશભાઈ પટેલ, વિરજ ઠક્કર અને પ્રદીપ શાહ સહિતની ટીમે સંયુક્ત રીતે કામગીરી સંભાળી હતી। તેમની ટીમવર્કના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું જણાવાયું હતું। હવે મતદાન પેટીઓ ગુજરાત બાર કાઉન્સિલના ઓબ્ઝર્વરને સોંપવામાં આવશે, જ્યાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મતગણતરી બાદ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે। ગુજરાત બાર કાઉન્સિલરનું ઇલેક્શન હતું, હાલ કેટલું ઇલેક્શન થયું છે અને હાલ 57% જેવું ઇલેક્શન થયું છે આજરોજ, અને ઘણું સારું ઇલેક્શન થયું છે। કાલે બોમ્બની અફવા હતી અને કોર્ટનો માહોલ ભયાનક જેવો હતો, દહેશતભર્યો માહોલ હતો, તેમ છતાં મારા વકીલ મિત્રો આવ્યા અને મને વોટ કરવા આવ્યા, દોડીને આવ્યા, જેના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આટલી ગરમીને એ હોવા છતાં પણ વકીલો આજે મોટી સંખ્યામાં આવે વોટિંગ આ વોટિંગ વકીલોના ભવિષ્ય જોડે જોડાયેલું વોટિંગ અને ઇલેક્શન છે, જેના કારણે મારા વકીલ મિત્રો દોડીને આવ્યા। મેં કાલથી નમ્ર અપીલ કરેલી કે ભવિષ્યનું ઇલેક્શન છે, પ્લીઝ બધા વોટ કરવા આવજો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આપણી માતૃ સંસ્થાનું ઇલેક્શન છે, તો બધા આવ્યા, જેના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। હજી તો જીત તો મારી નિશ્ચિત જ છે, પરંતુ હજુ અઠવાડિયાનો સમય અમદાવાદમાં કાઉન્ટિંગ થશે અને અહીંથી સીલ પેક કરીને પેટીઓ ત્યાં મોકલવામાં આવશે, એટલે હજુ અઠવાડિયા સુધી ગણતરી થશે, તો હજુ અમે કંઈ કહી ના શકીએ।